હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં કાયદાની સમજૂતી આપતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, કાયદા ક્ષેત્રને લગતી સાથે સાથે ગુજરાતમાં જે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાં ખૂબ જ મહત્વના સબ્જેક્ટ તરીકે રહેલું ભારતનું બંધારણ એ આજે આપણો વિષય છે. અને ભારતના બંધારણમાં જે મૂળભૂત હકો આપેલા છે તેમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે ને આપણે શું ઇઝીલી યાદ રાખી શકીએ તે વિશે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. અને જે પણ કોઈ પ્રશ્ન પૂછાશે આ ભાગમાંથી તેને ઇઝીલી આપણે કઈ રીતે યાદ રાખી શકીએ તેની હું શોર્ટ ટ્રિક્સ આપ સૌને સમજાવવા જઈ રહ્યો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. અમારી ચેનલ પર આજે જે લોકો નવા છે તે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરે, સાથે સાથે બેલ આઇકોનને પણ ક્લિક કરજો ફ્રેન્ડ્સ, જેથી આવા નવા વિડીયોના અપડેટ્સ આપ સુધી ખૂબ જ ઝડપથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમય ન બગાડતા શરૂ કરીશું આજનો આ વિડીયો. મૂળભૂત હકો, તેમાં આપણે આજે વાત કરવાના છે સ્વાતંત્ર્યનો હક. તો ફ્રેન્ડ્સ, મેં અગાઉ જણાવ્યું તેમ આજનો જે આપણો વિષય છે એ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, ભારતનું બંધારણ. આજે આપણે ભાગ 2 માં આવી ચૂક્યા છીએ. ભાગ 1 અગાઉ મેં વિડીયો અપલોડ કરેલો છે ફ્રેન્ડ્સ. જે લોકો આજે નવા છે તે જલ્દીથી જલ્દી આઈ બટન પર ક્લિક કરીને જે પાર્ટ 1 જોવા માંગતા હો તો પાર્ટ 1 વિડીયો અવેલેબલ છે ફ્રેન્ડ્સ. તો આ વાત કરી રહ્યા હતા મૂળભૂત હકો, એને પણ ગુજરાતીમાં હું અહીંયાથી સરળ સમજૂતી આપવાનો છું. સાથે સાથે આવનારી કાયદા ક્ષેત્રની કે કોઈ પણ પરીક્ષાની જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે તેમાંથી આ સબ્જેક્ટમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એના જવાબો ખાસ કરીને એમસીક્યુમાં કઈ રીતે આપવા અને સાચા જવાબો શોર્ટ ટાઈમમાં કઈ રીતે આપવા તેની હું અહીંથી સમજૂતી આપવા જઈ રહ્યો છું ફ્રેન્ડ્સ. તો શરત એટલી છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો ફ્રેન્ડ્સ, કે જેથી હું જે પણ કંઈ સમજાવું ઇમ્પોર્ટન્ટ એ આપ સુધી પહોંચી જાય. તો વધુ સમય ન બગાડતા શરૂ કરીશું આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, આપણે વાત કરી રહ્યા હતા મૂળભૂત હકો, અને મૂળભૂત હકોમાં આપણે પહોંચ્યા છીએ રાઇટ ટુ ફ્રીડમ, સ્વાતંત્ર્યનો અધિકાર. આર્ટિકલ નંબર 19 જણાવે છે પ્રોટેક્શન ઓફ સર્ટેન રાઇટ્સ રિગાર્ડિંગ ફ્રીડમ ઓફ સ્પીચ એટસેટ્રા. તો વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધી અમુક હકોનું રક્ષણ આપવામાં આવ્યું છે. ઓલ સિટીઝન્સ શેલ હેવ ધી રાઇટ, સર્વ નાગરિકોને કયા અધિકારો છે? ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણીના અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો. ટુ અસેમ્બલ પીસફુલી એન્ડ વિધાઉટ આર્મ્સ, શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠા થવાનો. ટુ ફોર્મ એસોસિએશન્સ ઓર યુનિયન્સ ઓર કોઓપરેટિવ સોસાયટીઝ, ભારતના રાજ્ય ક્ષેત્ર મંડળો અથવા સંઘો રચવાનો. ટુ મૂવ ફ્રીલી થ્રુ આઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, ભારતમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો. ટુ રિસાઇડ એન્ડ સેટલ ઇન એની પાર્ટ ઓફ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે જગ્યાએ નિવાસ કરવાનો અને સ્થાયી થવાનો. ટુ પ્રેક્ટિસ એની પ્રોફેશન ઓર ટુ કેરી ઓન એની ઓક્યુપેશન, ટ્રેડ ઓર બિઝનેસ, ગમે તે વ્યવસાય કરવાનો અથવા ગમે તે કામકાજ, વેપાર અથવા ધંધો કરવાનો હક દરેક નાગરિકોને રહેશે. ઓલ સિટીઝન શેલ હેવ ધી રાઇટ. ઓકે, તો આ થયું આર્ટિકલ નંબર 19 નું ગુજરાતી કર્યું. દરેક વસ્તુને અહીંયા યાદ રાખવાની છે. કોઈ પણ પ્રશ્ન એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે ભાઈ 19 માં સ્પીચ અને એક્સપ્રેશન છે, સાથે સાથે એસેમ્બલ પીસફુલી એન્ડ વિધાઉટ આર્મ્સ પણ છે. તો આ એ થી જી એક્ઝેક્ટલી યાદ રાખી લેવાના છે. ક્લિયર? કોણે છે? તો ઓલ સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓકે, આપણે એમસીક્યુ પૂછાય છે તો ઓલ સિટીઝન યાદ રાખી લેવાનું. આગળ વધીશું. આર્ટિકલ 19 સબ આર્ટિકલ 2 માં વાત કરવામાં આવી છે કે નથિંગ ઇન સબ ક્લોઝ A of clause 1 shall affect the operation of any existing law or prevent the state from making any rules, any law in so far as such a law imposes reasonable restriction on the exercise of the right conferred by the said subclause in the interest of the sovereign and integrity of India, the security of the state, friendly relations with foreign states, public order, decency or morality, or in relation to contempt of court, defamation or incitement to an offense. તો શું કહે છે કે કોઈ પણ વિદ્યમાન કાયદો હોય, રાજ્ય કરે તેવો કોઈ પણ કાયદો, ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા, રાજ્યની સલામતી હોય, વિદેશી રાજ્યો સાથેનો મૈત્રી સંબંધ હોય કે ગુના માટે જાહેર વ્યવસ્થા હોય, શિષ્ટતા હોય કે
જે પણ કઈ વ્યાજ, આ બધા જ હકો ઉપર શું કરવામાં આવ્યું છે, વ્યાજબી નિયંત્રણો મૂકવા માટે બાદ મળશે નહીં, બાદ આવશે નહીં. રાજ્ય તેના પર બાદ રિસ્ટ્રિક્શન્સ મૂકી શકશે તેની વાત કરવામાં આવી છે. અને અથવા તો રાજ્યને એવો કોઈ કાયદો કરવામાં, અને એ માટે રાજ્ય કાયદો પણ બનાવી શકશે. એટલે શું છે, આર્ટિકલ 19 નો સબ વાણી અને અભિવ્યક્તિની જે સ્વાતંત્રતાની વાત કરી તેમાં રિસ્ટ્રિક્શન છે તે વિશે સબ ક્લોઝ 2 જણાવે છે. ક્લિયર? આગળ વધીશું. હવે ફ્રેન્ડ સબ ક્લોઝ 3 શું જણાવે છે? તો સબ ક્લોઝ 3 જણાવે છે કે જે પણ કોઈ નથિંગ ઇન સબ ક્લોઝ બી ઓફ ધ સ્ટેટ ક્લોઝ, એટલે બી ની વાત કરી એટલે શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠા થવાની વાત કરી એની વાત છે. તો હક ભોગવવા પર ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા અથવા જાહેર વ્યવસ્થાના હિતમાં કોઈ વિદ્યમાન કાયદો વ્યાજબી નિયંત્રણો મૂકતો હોય તેટલે અંશે તેના અમલને બાદ આવશે નહીં, અથવા તેવા નિયંત્રણો મૂકતો કોઈ કાયદો રાજ્યમાં કોઈ કાયદો કરવામાં રાજ્યને બાદ આવશે નહીં. એટલે કે જો શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠા થવાની જે વાત કરવામાં આવી છે તેમાં વધારાનું શું છે કે કોઈ પણ સ્ટેટ શું કરી શકશે, વ્યાજબી નિયંત્રણો સાથે કાયદો ઘડી શકશે, નિયમો બનાવી શકશે. ક્લિયર? આગળ વધીશું. તો સબક્લોઝ સબ આર્ટિકલ 4 માં વાત કરવામાં આવી છે કે ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા અથવા જાહેર વ્યવસ્થા અથવા નીતિમત્તાના હિતમાં કોઈ વિદ્યમાન કાયદો વ્યાજબી નિયંત્રણો મૂકતો હોય, ઘની વાત છે, મંડળો અથવા સંઘો રચવાની વાત છે, ત્યાં પણ આ જ રીતે નિયંત્રણો મૂકતો સ્ટેટ એટલે કે સરકાર, રાજ્ય શું કરી શકશે, કાયદો બનાવી શકશે જે હિતમાં હોય, પબ્લિક હિતમાં હોય. ક્લિયર? આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ 5 નંબરમાં જે ડી અને ઈ ની વાત કરવામાં આવી છે તે વાત આપણે જોઈ ગયા અગાઉ કે ગમે તે જગ્યાએ નિવાસ કરવાનું, સ્થાયી થવાનું, કોઈ પણ ધંધો કરવાનો તે વિશેની વાત છે. તો તેમાં ઉમેરવામાં આવ્યું છે કે જનતાના હિતમાં હોય કેવા વ્યાજબી નિયંત્રણો ઘડીને કાયદો ઘડવામાં બાદ આવી શકશે નહીં, કોઈ બાદ આવશે નહીં. સરકાર, રાજ્ય આવો કાયદો ઘડી શકશે. શરત એટલી છે, ફરક એટલો છે કે શું હોવું જોઈએ, તો પબ્લિકના હિતમાં હોવું જોઈએ. ક્લિયર છે? તો આ થઈ ગઈ વાત આપણી 5 સુધીની. હવે આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા 6 માં વાત કરવામાં આવી છે કે જે જ ના કોઈ મજકૂરથી, એટલે કે જે જગ્યાએ રહેવાની આપણે વાત કરી, કોઈ પણ જગ્યાએ રહેવામાં પબ્લિક રહી શકે, નિવાસ કરી શકે, સ્થાયી થઈ શકે, તે વિશેની 6 માં જોગવાઈ છે કે તે માટે વિદ્યમાન કાયદો વાજબી નિયંત્રણો મૂકતો હોય તેટલે અંશે તેના અમલમાં બાદ આવશે નહીં, અથવા તેવા નિયંત્રણો મૂકતો કોઈ કાયદો કરવામાં રાજ્યને બાદ આવશે નહીં. ખાસ કરીને જો એ જગ્યા ખાસ કરીને કઈ હોય, ઇન પર્ટિક્યુલર નથિંગ ઇન ધ સેટ સબ ક્લોઝ શેલ અફેક્ટ ધ ઓપરેશન, ખાસ કરીને જનરલ પબ્લિક, રીઝનેબલ રિસ્ટ્રિક્શન ઓન ધી એક્સરસાઇઝ ઓફ ધી રાઇટ. તો શું કહે છે, કોઈ વ્યવસાય અથવા જે વાત કરી ટેકનિકલ લાયકાતોની હોય, નિયંત્રણ મૂકીને કોઈ પણ કોર્પોરેશન નાગરિકોને પૂર્ણતઃ કે અંશતઃ બાકાત રાખીને ખાસ કરીને 2 જોગવાઈ 6 માં કરવામાં આવી છે તે વિશે આપણે ખાસ જોઈશું. એ 2 જોગવાઈ કયું છે તેને લક્ષ્યમાં રાખીને આ જે આર્ટિકલમાં જોગવાઈઓ કરવામાં આવી છે. મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, સાથે સાથે બેલ આઇકોનને ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોના અપડેટ આપ સુધી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ આપણે વાત કરી રહ્યા હતા 6 માં જણાવવામાં આવ્યું છે પ્રોફેશનલ અથવા ટેકનિકલ ક્વોલિફિકેશન્સ હોય તેવા વ્યવસાયિક માટે લાયકાતો ધરાવતા હોય તો નાગરિકોને પૂર્ણતઃ કે અંશતઃ બાકાત રાખીને કે બીજી રીતે કોઈ વેપાર, ધંધો, ઉદ્યોગ અથવા તો સેવાને લગતો હોય એટલે અંશે તેમને બાદ આવશે નહીં. તે સંબંધમાં કોઈ કાયદો કરવામાં રાજ્યને બાદ આવશે નહીં. ખાસ કરીને આ જે જોગવાઈ જણાવવામાં આવી છે તે રાજ્ય સરકાર માટે છે. રાજ્ય શું કરી શકે, રાજ્ય એ માટે નિયંત્રણો મૂકીને કાયદો ઘડી શકશે. ફ્રેન્ડ્સ એમાં કોઈ બાદ આવશે નહીં, પણ મૂળભૂત હક તો રહેશે જ જેનો તે, પણ આ રીતે એમાં નેસેસરી એમેન્ડમેન્ટ કરીને રાજ્ય જે છે એ શું કરી નિયંત્રણો મૂકીને તેમાં કાયદો ઘડી શકશે. ફ્રેન્ડ્સ તો આ વાત થઈ આર્ટિકલ નંબર 19 ની. A થી G સુધી મેં વાત કરી એ રીતે A થી G સુધી એકદમ એક્ઝેક્ટલી યાદ રાખી લેવાનું છે. તેમાં જે રિસ્ટ્રિક્શનો જે આપવામાં આવે છે તેમાંથી MCQ બનતા હોય છે. ફ્રેન્ડ્સ આગળ વધીશું. ફ્રેન્ડ્સ હવે છે આર્ટિકલ નંબર 20 પ્રોટેક્શન ઇન રિસ્પેક્ટ ઓફ કન્વિક્શન ફોર ઓફેન્સીસ, ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. તો શું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પર જે કૃત્ય માટે ગુનાનો તહમત મુકાયું હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો તેણે ભંગ કર્યો હોય તે સિવાયના કોઈ ગુના માટે તેને દોષિત ઠરાવી શકાશે નહીં. જેનું તહમત ફરમાવવામાં આવ્યું છે
તે સિવાય તેને કોઈ પણ ગુના માટે દોષિત ઠરાવવામાં આવશે નહીં, તેમજ તેને ગુનો કરતી વખતે અમલમાં હોય તે કાયદા અનુસાર કઈ કરી શકાતી હોત તેથી વધુ શિક્ષા કરી શકાય. ગુનામાં જે શિક્ષા તેને જે ગુનામાં જે શિક્ષા જણાવે છે તેનાથી વધુ શિક્ષા કરી શકાશે નહીં. સાથે સાથે ચાર્જ જે થયો હોય તેમાં જ તેને સજા કરી શકાશે. એમસીક્યુ ઘણીવાર પૂછાય છે, ધ્યાન રાખવાનું છે. આગળ વધીશું. આર્ટિકલ 2 માં ફ્રેન્ડ સબ આર્ટિકલ 2 માં જણાવવામાં આવ્યું છે કે નો પર્સન શેલ બી પ્રોસિક્યુટેડ એન્ડ પનિશ્ડ ફોર ધ સેમ ઓફેન્સ મોર ધેન વન્સ. શું કહે છે? એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિ પર એકથી વધુ વાર કામ ચલાવીને તેની શિક્ષા કરાવી શકાય નહીં. ઘણી વાર પૂછાય છે. 22 ડબલ જીઓપાર્ડી પણ કહેવામાં આવે છે. 3 માં વાત છે નો પર્સન એક્યુઝ ઓફ એની ઓફેન્સ શેલ બી કમ્પેલ્ડ ટુ બી અ વિટનેસ અગેન્સ્ટ હિમસેલ્ફ. કોઈ ગુનાનો આરોપ મુકાયેલ હોય તેવી કોઈ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાશે નહીં. બહુ જ ઇમ્પોર્ટન્ટ. અહીંયાથી પણ એમસીક્યુ પૂછાય છે, આપણે યાદ રાખી લેવાનું. ક્લિયર? આર્ટિકલ 20 આપણો અહીંયા ક્લિયર થાય છે. 1 2 3 એકદમ યાદ રાખી લેવાનું, મગજમાં બેસાડી લેવાના છે. આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે છે આર્ટિકલ નંબર 21 વાત કરે છે પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. તો નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ ઓર પર્સનલ લિબર્ટી એક્સેપ્ટ એકોર્ડિંગ ટુ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય કોઈ વ્યક્તિનું જીવન કે શરીર સ્વાતંત્ર્ય છીનવી લઈ શકાશે નહીં. બિલકુલ સિમ્પલ છે. પ્રોટેક્શન ઓફ લાઈફ આપવામાં આવ્યું છે અને પર્સનલ લિબર્ટી આપવામાં આવી છે. આર્ટિકલ 21 બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઘણો વાસ્ટ મિનિંગ છે. તો ફ્રેન્ડ્સ આને યાદ રાખવાનું. 21 પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી છે. આગળ વધીશું ફ્રેન્ડ્સ. આર્ટિકલ નંબર 21 એ એડ કરવામાં આવ્યો છે. ક્યારે એડ કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ? ઘણીવાર પૂછાય છે. 2002 જે 86 માં સુધારાથી આ અમલ કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ. તો યાદ રાખવાનું છે 2002 86મો સુધારો બંધારણીય સુધારામાં આ આર્ટિકલને એડ કરવામાં આવી છે, જે છે રાઇટ ટુ એજ્યુકેશન. ધ સ્ટેટ શેલ પ્રોવાઇડ ફ્રી એન્ડ કમ્પલસરી મફત અને ફરજિયાત શિક્ષણની વાત છે 6 થી 14 વર્ષના બાળક માટે. સચ મેનર એઝ ધ સ્ટેટ મે બાય લો ડિટરમાઇન્ડ. રાજ્ય સરકાર જે કાયદાથી ઘડીને નિશ્ચિત કરે તે રીતે કમ્પલસરી એજ્યુકેશન છે. ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. એમસીક્યુ પૂછાય છે 6 થી 14. ઓકે, 6 થી 14 વર્ષના બાળક. ક્લિયર? આગળ વધીશું. આર્ટિકલ નંબર 22 વાત કરે છે પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન સર્ટિફિકેટ. અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. તો શું કહેવા માંગે છે કે ધરપકડ કરાયેલી કોઈ વ્યક્તિને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં. નો પર્સન હુ ઇઝ અરેસ્ટેડ શેલ બી ડિટેઇન્ડ ઇન કસ્ટડી વિધાઉટ બીંગ ઇન્ફોર્મ્ડ as soon as may be of the grounds of such arrest. તેમજ તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાના તેનો હકનો ઇનકાર કરી શકે છે. Nor shall be denied the right of consultant to be defended by a legal practitioner of his choice. Okay? તો એ વ્યક્તિ જે છે એને અરેસ્ટના ગ્રાઉન્ડ જણાવવાનો એને જે જાણવાનો હક રહેશે. સાથે સાથે એ પોતાના ધારાશાસ્ત્રીને મળી શકશે અને પોતાની પસંદગીના ધારાશાસ્ત્રી પસંદ કરી શકશે. તેનો તેને હક છે, એનાથી ડિનાય કરી શકાશે નહીં. આગળ વધીશું. Every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate within a period of 24 hours. 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. The time necessary for the journey from the place of arrest, the court of the magistrate, and no such. જે 24 કલાક એટલે જે પણ જર્નીનો સમય હોય તે પછી ધરપકડ કરાયેલી કોઈ પણ વ્યક્તિ ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરી માટેનો જરૂરી સમય બાદ કરવાનો રહેશે. તે સિવાય 24 કલાક. ઘણીવાર એમસીક્યુ પૂછાય છે. No such person shall be detained in custody beyond the said period without the authority of a magistrate. મેજિસ્ટ્રેટની ઓથોરિટી વિના આટલા 24 કલાકથી વધુ સમય કસ્ટડીમાં રાખી શકાય, ડિટેઇન કરી શકાશે નહીં. ક્લિયર છે? યાદ રાખી લેવાનું. આગળ વધીશું. ક્લોઝ 3 જણાવે છે ફ્રેન્ડ નથિંગ ક્લોઝ 1 and 2 shall apply. 1 અને 2 એપ્લાય નહીં કરે. ક્યાં? તો to any person who for the time being in an enemy alien, તે સમયે શત્રુ દેશની હોય તેવી કોઈ વ્યક્તિને. to any person who is arrested or denied under any law providing for preventive detention, નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી હોય તો આવું જે આપણે વાત કરી કે 24 કલાકની તે ત્યાં લાગુ પડશે નહીં. ક્લિયર છે? બિલકુલ સિમ્પલ, સમજાઈ જાય એવું છે, યાદ રાખી લેવાનું. આગળ વધીશું.
4 નંબર જણાવે છે નો લો પ્રોવાઇડિંગ ફોર પ્રિવેન્ટિવ ડિટેન્શન શેલ ઓથોરાઇઝ ટુ ડિટેન્શન ફોર અ પર્સન ફોર અ લોંગર પીરિયડ ધેન 3 મંથ. 3 મહિનાથી વધારે અટકાયત કરી શકાય. નિવારક અટકાયતની જોગવાઈ કરતા કોઈ કાયદાથી કોઈ વ્યક્તિની 3 મહિના કરતા વધુ મુદત સુધીની અટકાયતને અધિકૃત કરી શકાશે નહીં. એટલે 3 મહિના પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત કરી, એ નિવારક અટકાયતની વાત 3 મહિનાથી વધુ નહીં, અનલેસ સાથે એમાં અપવાદ છે. એન એડવાઇઝરી Sugar Board consists of person who have been or are qualified to have appointed as judge of High Court has reported before the expiration of the said period of 3 months that there is in its opinion sufficient cause for such detention. હાઈકોર્ટમાં જે પણ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય અથવા લાયક ઠરાવ તે વ્યક્તિઓને બનેલા સલાહકાર બોર્ડે એવું કીધું હોય કે ભાઈ 3 મહિના કરતાં વધારે ડિટેન્શન જરૂરી છે તો તેમાં અપવાદ રહેશે, બાકી 3 મહિના ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આગળ વધીશું. પ્રોવાઇડર પણ સાથે આપવામાં આવ્યું છે. પ્રોવાઇડેડ ધેટ સંસદ ખંડે કરેલા કોઈ કાયદાથી ઠરાવેલી વધુમાં વધુ મુદત ઉપરાંત વ્યક્તિની અટકાયતને કોઈ પણ મજબૂરથી અધિકૃત કરી શકાશે નહીં. સંસદે જે પણ કાયદામાં જે જોગવાઈ જણાવી છે તેનાથી વધુ તો ડિટેન્શન કરી શકાશે જ નહીં. સાથે such person is detained in accordance with the provisions of any law made by parliament under sub clauses A and B of clause 7. ક્લોઝ 7 થી જે પણ કોઈ કાયદાથી ઠરાવેલ વધુમાં વધુ જે પણ વાત કરવામાં આવી છે કાયદાની જોગવાઈ અનુસાર આવી વ્યક્તિની ધરપકડ કરવાની રહેશે, અટકાયત કરેલી હોવી જોઈએ. હવે છે 5 નંબર when any person is detained in pursuance of an order made under any law providing preventive detention ની વાત હોય ત્યારે the authority making the order shall as soon as may be જે પણ વ્યક્તિ આવો ઓર્ડર કર્યો છે તે વ્યક્તિએ communicate to such person on the grounds on which the order has been made, તે વ્યક્તિને જાણ કરવાની રહેશે, has been made and shall afford him to the earliest opportunity making a representation against the order. અને જે આવા હુકમની વિરુદ્ધ રજૂઆત કરવાની તેને વહેલામાં વહેલી તક આપવી જોઈશે. 5 નંબરમાં તેવી જોગવાઈ છે. ફ્રેન્ડ્સ, 6 નંબરમાં એવી જોગવાઈ છે કે જ્યારે nothing in clause 5 shall require the authority making any such order as referred in that clause to disclose facts which such authority considered to be against the public interest of the. તો કોઈ પણ આવી જે ઓર્ડર કરવામાં આવ્યો છે તેની જે માહિતી આપવાની વાત કરવામાં આવી, ગ્રાઉન્ડ્સની વાત કરવામાં આવી, જો એ પબ્લિક હિતના વિરોધમાં હોય તો તેને ડિસ્ક્લોઝ કરવી જરૂરી નથી, તેની વાત કરવામાં આવી છે. ડિસ્ક્લોઝ કરવાની રહેશે, એવી હકીકતો ડિસ્ક્લોઝ કરવાની નથી. ફ્રેન્ડ્સ, 7 નંબરમાં વાત કરવામાં આવી છે કે પાર્લામેન્ટ મે બી લો પ્રેક્ટિસ રાઇટ ક્લાસીસ ઓફ કેસીસ એની પર્સન ઓફ ડિટેન ફોર અ પીરિયડ લોંગર ધેન 3 months under any law providing preventive detention without obtaining the opinion of advisory body in accordance with the provisions of subclause A and of clause 4. શું કહે છે કે એનાથી વધારે વ્યક્તિને ડિટેન કરી શકાશે નહીં. એડવાઇઝરી બોર્ડનું ઓપિનિયન હોય, પ્રિવેન્ટિવ વિધાઉટ જો હોય તો 3 મહિનાથી વધારે નહીં કરી શકે. ધ મેક્સિમમ પીરિયડ ફોર વિચ એની પર્સન મે ઇન એની ક્લાસ ઓફ ક્લાસીસ ઓફ કેસ બી ડિટેન્ડ અંડર એની લો પ્રોવાઇડિંગ ફોર પ્રિવેન્ટિવ ડિટેન્શન. 2માં વાત કરવામાં આવી છે કે નિવારક અટકાયતની જોગવાઈ કરતા કોઈ પણ કાયદા અનુસાર કોઈ વર્ગ કે વર્ગોના દાખલાઓમાં કોઈ વ્યક્તિને વધુમાં વધુ કેટલી મુદત માટે અટકમાં રાખી શકાય તે મુદત. ધ પ્રોસિજર ટુ બી ફોલોડ બાય એન એડવાઇઝરી બોર્ડ ઇન એન ઇન્ક્વાયરી અંડર સબ ક્લોઝ A ઓફ ક્લોઝ 4. 4ના જે જણાવવામાં આવ્યું તે પ્રમાણે સલાહકાર બોર્ડે કાર્યરીતિને અનુસરવું તે ઠરાવી શકશે. તો આઈ હોપ ફ્રેન્ડ્સ આજે આપણે જે સ્વાતંત્ર્યનો હક જોયો છે તે આપના મગજમાં બેસી ગયો છે. કોઈ પણ પ્રશ્ન પૂછાશે આપને આવડી જ જશે ફ્રેન્ડ્સ. ખાસ કરીને MCQ હોય તો પણ આપને યાદ જ રહી જાય. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો અમારો સારો લાગ્યો છે આપ સૌનો. જો સારું લાગ્યું હોય તો લાઈક બટનને જરૂર પ્રેસ કરજો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી આવા નવા વિડીયોઝ લાવું તો આપ સુધી સરળતાથી પહોંચી જાઉં. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ. આવા જ નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ, ગુજરાતની નંબર 1 કાયદા સ્પેશિયલ ચેનલ. ચેનલના મેમ્બર બનવા માટે જોઈન બટનને ક્લિક કરો અને ફક્ત ₹89 પ્રતિમાસમાં અમારી ચેનલના મેમ્બર બની જશો. ત્યાં લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી